તો કે હારું કેટલાને કેન્સર નથી એટલે કે 5 જણાને છે અને 2 ને નથી. હારું કહેવાય, લ્યો માતાજીની દયા 2 ને નથી, લ્યો આવું આવશે. જો આમનામ આપણે ઉપાડા લીધા, પેસ્ટિસાઇડ વાળું બધું ખાધા કર્યા અને નકરે નકરું ભેળું કરવાનું આપણે આમ જોયું. હું નદીઓ જોઉં, વિદેશમાંથી આવીને તો બાયતુમાં બળે આપણો. જય ભારત દુનિયાને રાહ બતાવતો શંકરાચાર્યનો દેશ યાર, વિવેકાનંદનો દેશ, શંકરાચાર્યનો શંકરનો દેશ. એટલી નાની નાની ઉંમરમાં સાહેબ જેણે દિગ્વિજય કર્યા એના દેશમાં, ચાણક્યના દેશમાં, ઋષિઓના દેશમાં આપણે ફાવે ત્યાં નદીઓ બોટલુની પ્લાસ્ટિકની ભરી દઈ, આપણે દરિયા બોટલુના પ્લાસ્ટિકના ભરી દઈ અને પછી નીકળી પડી મેરા ભારત મહાન છે, ખીચડી ખાઈને હોઈ જાય, બાકી બીજું કાંઈ ન થાય તારાથી. આ હકીકત કહી રહ્યો છું તમને, બહુ મોડું સમજાય. દુનિયા આખીની નજર ભારત ઉપર છે આજ. આપણો યોગ, આપણી કૃષિ, આપણું વેધર, એટલે આપણી જે ઋતુઓ છે એવી ઋતુઓ કોઈની પાસે નથી. તમે જાઓ વિદેશમાં, અમે હમણાં હું હતો એને તું સનાતની હોય આપણા અહીંના ધર્મ સાથે લગાવ હોય, અહીંથી આવ્યા છે બધા અમેરિકાથી, લંડનથી મિત્રો, એમને ખબર, તો એને પીપળો તુલસી રાખે ન્યા. તો શું કરવાનું ખબર, ઘરમાં હો બંગલાઓમાં તુલસી પીપળા રાખે અંદર, અને હીટ આપવું પડે. જો બહાર વાવે તો સુકાઈ જાય. એ મોસમ કે ધરતી બધું એને હદે નહીં, એની હવા હદે નહીં. અને આપણે તો જૂનો કિલ્લો ઉભો હોય, જૂના કિલ્લા ને ક્યાં કરો, વંડીને ફાડીને પીપળો થાય. હવે આવો દેશ તમને જોવા ક્યાં મળે? તમે વિચાર તો કરો. 3 વર્ષ ગાડી તમે મૂકી દો, ગાડીના સત ઉપર ઘાસ ઉગે. હા, ન્યા ધૂળ ભેળી થઈ જાય, ન્યા હું પીપળો ઉગે ગમે ન્યા. આવો દેશ કોઈ દેશની ટીકા નથી. દુનિયાના દેશ સારા છે પણ એને બનાવ્યા છે હારા. આપણો દેશ સારો છે, એને આપણે બનાવીને ખરાબ ન કરી નાખી, એ આપણો દેશ છે. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ પરંપરાનો આ મેળો છે. થોડી આ વાતો હું એટલા માટે યુવાધન, મને લાગે છે કે તમને મજા આવે બરાબર સાંભળો એટલે કહું છું. પછી મારે ગીતો, વાર્તાઓ, છંદો, છપાખરા આપણે બરોબરે મોજ કરીએ છીએ એવી જ અહીંયા મોજ કરીશું આપણે. પણ બસ જવાબદારી આપણી છે કે આપણને સમજાઈ જાય કે ભારત શું છે. એ જોઈને તો મજા આવે એ દેશમાં. એટલે વાત તમને ઈ કરતો તો હું કે અસ્તિત્વ પ્રકૃતિ કેવું શીખવાડે છે. જોજો તમે, ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય ને, સુગંધી ફૂલ હોય ને, સુગંધી ફૂલ હોય ચમેલી, એ ફૂલ ખીલે ને, ગુલાબ કે ખીલી જાય ને, આમે ખીલા ભેળી સુગંધ આપે. જેની પાસે જેટલી હોય એટલી. ગુલાબને ઠેઠ જઈને હુંગો એટલે સુગંધ આવે. એની સુગંધ આ બાજુ આમ ખીલું નથી, સીધી સુગંધ બીજાને આપે. એટલે આપણને વિચાર થાય કે એમાં હું મોટી વાત, બહુ મોટી વાત છે. એનું તમને કારણ કહું. મોટી વાત શું કામ ઈ કારણ કહું, સાંભળજો. તમે કોઈ લાખો રૂપિયાની ગાડી છોડાવી આવો, ગાડી લાખો રૂપિયાની મહેનત કરીને ગાડી લઈ આવો અને સીધી ગાડીની રિબિન કાપીને ત્યાંથી લઈ આવો, તમે આમ બરાબર આમ સરસ મજાના ફુગા બુગા ઉડાડો ને પછી ઘરે લઈ આવો ગાડી. ઘેરે આવે ને હજી સાંદલા પાંદલા બાકી હોય ને કોક આવીને એમ કહેતો, લાવીને જરાક મારા હાટુભાઈ ને જવું છે આટો મારવા, તો પાડોશી ધર્મ છે તારો, તારે ગાડી નવી આવી છે તો હું જરીક મારા હાટુભાઈ ને જઈ આવું, મને ગાડી દે. તો દે કોઈ નો દે. ગમે અરે તારી ભલી થાય તારી. હજી ચાંદલા નથી કર્યા, મારો છોકરો નથી બેઠો, હજી મારા ઘરના નથી બેઠા અને તારે ગાડી લઈને હાટુભાઈ ને જઈ આવું. આમ કહી દે ને આપણે, દે ગાડી નો દે. હવે સાંભળજો, આપણે ગાડી પૈસા ઈ ભૌતિક છે છતાંય નથી આપતા અને ફૂલડું ખીલા ભેળું સીધી સુગંધ હાડા હાટ છોડે છે. શું કામ? એને ખબર છે કે જેટલું અપાય એટલું આપી દઈ, કઈ કરમાઈને ખરી જાય કાંઈ નક્કી નથી. ભલા માણસ, આ હાવ હાસી વાત છે, હાવ. એટલે મને કડી ગમે છે આ કે ફૂલડાય મેં એ ફૂલડાય મેં આજ ખીલા ન આજ બે ક્યાં પણ ફૂલડા કાલે કરમાઈ જાશો. ફૂલડાય મેં કાલે કરમાઈ જાશો. ફૂલડાય મેં આજ ખીલા ન આજ બે ક્યાં પણ ફૂલડા કાલે કરમાઈ જાશો.
કાગડા જાઓ. સાર વાહ ધીરુભાઈ જય હો. પધારો પધારો. આ જય દાદા અમાર જય દાદા વકીલે ખરા, સમાજ સેવકે ખરા ને સાધુ સેવકે ખરા. વાહ વાહ ખમા ખમા જો ફોરમ ફટકેલ. વાહ વાહ જય હો જય હો. અમેરિકા થી જ લઈ આવ્યો બોલો સુગંધ મારા હાટુ. ખમા દાદા. હવને ગમે સંસારમાં લાખ વાતે લઈ લેવું, પણ એક દુનિયામાં દેવું એવો તો બહુ લાખા વિસિયા. અને આપણે ત્યાં જેને ખેંચાણ છે એ લોકો દેશ વિદેશથી અહીંયા આવે છે અને આ સંસ્કાર ને સંસ્કૃતિ સાચવવા જેવી. પણ પાયામાંથી હું તો બહાર જાઉં તો ગુજરાતીઓને કહું કે આપણી ભાષા જાળવી રાખજો, સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાઈજો. તમે તમારે રાજ કરો. અને રાજ કરે છે ને ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું આપણે. આપણા અત્યારે પ્રધાન બન્યા હતા ને ત્યાંના, એટલે એ બધું થયું અને હજી ઘણું થશે. સારી વાત છે. યુએસએમાં જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ. પટેલોના બંગલાઓમાં ભૂરિયા ભાડે રીયસ બોલો અમેરિકામાં. આ કોનો બંગલો તો કે મખન ફાઈનો. એવી જમાવટ કરી છે. એક બાજુ વાણિયાએ જમાવટ કરી છે. હા 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 મજા મજા. અમને સરસ જમાડતા હતા કાયમ સુરણ વાળા. કે તમે તમારે જમો, અમે કાયમ સુરણ વાળા છીએ. વાહ 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 મજા આવે. કેવી વ્યવસ્થા કરી બોલો. એને હુજું કેવું. એકચ્યુઅલી કે ખોટો ભંભોળ ભરેલો હોય તો સારા વિચારો ના આવે.